તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ અને હવામાનની નવાજોની ફેસબુક પેજ ઉપર. હું છું ગૌરવ રાણીંગા. ગુજરાતના વાતાવરણમાં આગામી દિવસોમાં આવી શકે છે પલટો. તો શું છે શક્યતાઓ માવઠાની, તે સિવાય ઝાકળ વર્ષા અને ઠંડી વિશે વાત કરવાની છે આ વિડીયોમાં. શોર્ટ વિડીયો, અગત્યની માહિતી. જે મિત્રો નવા હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. શરૂઆત કરીએ આપણે. તો 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપરા ઉપરી આવી રહ્યા છે. 31 તારીખ સુધીમાં ઉત્તર ભારતમાંથી 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે, જેની થોડી ઘણી અસર ગુજરાત ઉપર થઈ શકે છે. ખૂબ મોટી અસર થાય તેવું હાલ નથી લાગી રહ્યું. પહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 22-23 તારીખે પસાર થશે, જેને લઈને 23 તારીખે ખૂબ સીમિત વિસ્તારોમાં વાદળો છવાય અને ક્યાંક ક્યાંક છાંટછૂટ થાય તેવી શક્યતા ગણી શકાય ગુજરાતમાં. મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં કચ્છ અખાત લાગુ, પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારમાં એકાદ બે સ્થળે, કચ્છમાં એકાદ સ્થળ અને ઉત્તર ગુજરાતમાં એકાદ બે સ્થળ, આ રીતે છાંટછૂટ વાળું હળવું માવઠું ક્યાંક ક્યાંક થઈ શકે. ભારે માવઠાની શક્યતા નથી. ત્યારબાદ 26-27 તારીખે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે, તેમાં પણ ખાસ મોટી અસર થાય તેવું હાલ નથી લાગી રહ્યું. 7-8 દિવસ પછીની વાત છે તો કદાચ થોડો ફેરફાર થાય, પરંતુ હાલ ખૂબ સીમિત વિસ્તારોમાં વાદળો છવાય અને છાંટછૂટથી મોટી શક્યતા નથી દેખાઈ રહી આ તારીખોમાં પણ. ત્યારબાદ 30-31 તારીખે પણ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે. તે હજુ 12-13 દિવસ આગું છે, તો તેમાં થોડો ફેરફાર થઈ શકે. હાલ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને છાંટછૂટ એકાદ બે સ્થળે ગુજરાતમાં થાય કે હળવા ઝાપટા પડે તેવી શક્યતા ગણી શકાય. એમાં કોઈ ફેરફાર હશે તો આગળ જણાવશું. ટૂંકમાં આ 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ખૂબ મોટા માવઠાની શક્યતા નથી, પરંતુ અમુક વિસ્તારોમાં વાતાવરણ પલટાય અને વાદળો સાથે છાંટછૂટ જેવું હળવું માવઠું થઈ શકે છે. ઝાકળ વર્ષાની વાત કરીએ તો આગામી 3 દિવસ 17, 18, 19 તારીખ કચ્છ, અમુક વિસ્તારો પશ્ચિમ સૌરાષ્ટ્રના જે કાંઠા વિસ્તારો છે તે, અને અમુક વિસ્તારો દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારો, આ વિસ્તારોમાં હળવી ઝાકળ વર્ષા ક્યાંક ક્યાંક જોવા મળી શકે. ખૂબ ભારે ઝાકળ વર્ષા થાય તેવી શક્યતા પણ ખૂબ ઓછી દેખાઈ રહી છે. ઠંડીના રાઉન્ડની વાત કરીએ તો આગામી દિવસોમાં, એટલે કે 17 તારીખથી લઈને 22 તારીખ સુધી અત્યારે જે તાપમાન છે તેમાં 1-2 ડિગ્રીના ફેરફાર સાથેના તાપમાન યથાવત રહેશે. 22 તારીખ બાદ તાપમાનમાં ફરીથી ઘટાડો થઈ શકે. 22 થી 29 તારીખ વચ્ચે એક કોલ્ડ વેવ જેવો રાઉન્ડ આવી શકે છે. ગુજરાતના અમુક વિસ્તારોમાં, ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં સિંગલ ડિજિટમાં તાપમાન જઈ શકે. ખૂબ ભયંકર કોલ્ડ વેવ, જે અગાઉ જે સોશિયલ મીડિયામાં વાતચીત ચાલી રહી હતી, અમુક પોસ્ટ આવતી હતી કે જબરદસ્ત કોલ્ડ વેવ થશે, કોલ્ડ બ્લાસ્ટ થશે, તો તેવી કોઈ શક્યતા હતી નહીં અને હજુ પણ નથી. પરંતુ 22 થી 28 વચ્ચે એક કોલ્ડ વેવ, સામાન્ય કોલ્ડ વેવ જેવો રાઉન્ડ આવી શકે. 28 તારીખ બાદ ફરીથી તાપમાનમાં વધારો થતો જશે. તો આ હતી 31 જાન્યુઆરી સુધીના તાપમાનની અને જે માવઠાની શક્યતાઓ છે તેના વિશેની વાત. આગળ ખાસ અપડેટો આ રીતે આવતી રહેશે, તો જોવાનું ચૂકશો નહીં. વિડીયો લાઈક, શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.